નમસ્કાર, મારું નામ છે બકુલભાઈ આર ચૌધરી. હું દેલવાડા પ્રાથમિક શાળામાંથી આવું છું. મારા ઇનોવેશનનું નામ છે વંશાવલી ચાર્ટ. સમસ્યા એ હતી કે બાળકો ઇતિહાસમાં આવતા વંશાવલી વિશે જાણતા હતા, પરંતુ પોતાના પૂર્વજોની વંશાવલી વિશે જાણતા ન હતા. જેથી કરીને મેં આ ઇનોવેશન કરવાનું નક્કી કર્યું. ઇનોવેશનના મુખ્ય હેતુઓ આ છે કે બાળકો પોતાના પૂર્વજોને જાણે, પોતાના પૂર્વજોના કાર્યો, એમના રીત રિવાજો, એમના આવકના સ્ત્રોતો, એમના ઉત્સવો, તહેવારો અને પ્રસંગો વિશે જાણે. ત્યારબાદ પૂર્વજોએ પ્રાચીન સમયમાં કેવી રીતે જીવન ગુજાર્યું, એમની સામાજિક પ્રસંગમાં વિધિઓ કઈ કઈ હતી, વાજિંત્રો કયા કયા વગાડતા હતા, એ પણ જાણે. સાથે સાથે તેમને પોતાના પૂર્વજો વિશે લાગણી અને સન્માનની ભાવના ઉદ્ભવે, એ આ ઇનોવેશનનો હેતુ છે. આ ઇનોવેશનનું અમલીકરણ મેં મારા પૂર્વજોનો વંશાવલી ચાર્ટ બતાવીને શરૂઆત કરી અને શાળાના બાળકોને પૂછ્યું તો શાળાના બાળકો પોતાના ફક્ત દાદા દાદી વિશે જ જાણતા હતા. ત્યાંથી આગળનો જે વંશ છે એમના વિશે એમને કશું માહિતી ન હતી. તેઓ કયા ગામથી આવ્યા છે, ક્યાંના રહેવાસી હતા, એમનું મૂળ ક્યાં છે, એઓ પૂર્વજો કયો વ્યવસાય કરતા હતા, કઈ રીતે જીવન ગુજારતા હતા, કેવા ઘરોમાં રહેતા હતા, આ વિશે એમને માહિતી ન હતી. તો મેં જે મારી વંશાવલી ચાર્ટ બતાવી, પછી મારા જે પૂર્વજો હતા એમના પાડિયાઓ બનાવવામાં આવેલા હતા એ પણ બતાવ્યા. તો બાળકોને પણ પોતાના પૂર્વજો વિશે માહિતી જાણવાની જિજ્ઞાસા જાગી. અને ત્યારબાદ બાળકોને મેં કહ્યું કે આવતીકાલે એવો નોટબુકમાં પોતાના પૂર્વજો વિશે નોંધ કરી લાવે. શાળાના 6 થી 8ના બાળકોએ પોતાની નોટબુકમાં નોંધ કરી લાવી. ત્યાર પછી અમે જેમની પણ વંશાવલી ચાર્ટ બનાવવા માટે માહિતી તૈયાર હતી એમના વંશાવલી ચાર્ટ બનાવ્યા, અને જેમની માહિતી તૈયાર ન હતી એમના ઘરની મુલાકાત લીધી, એમના વડીલોને મળ્યા અને એમના પરથી માહિતી મેળવી. એ માહિતીઓ ભેગી કરીને અમે દરેક વિદ્યાર્થીઓના વંશાવલી ચાર્ટ બનાવ્યા અને આ રીતે પૂર્વજો વિશે માહિતીઓ ભેગી કરી. આ રીતે અમે આ ઇનોવેશનનું અમલીકરણ કર્યું. આ ઇનોવેશન ને મૂલ્યાંકન પદ્ધતિ આપણે જોઈએ તો બાળકોએ પ્રશ્નાવલી ટાઈપમાં માહિતીઓ તૈયાર કરી, ત્યાર પછી પ્રશ્નોત્તરી કરી, વડીલો જોડે ચર્ચા કરી, માહિતી મેળવી અને ચાર્ટ બનાવ્યા. તો આ ઇનોવેશન આપણે સમાજમાં કઈ રીતે ઉપયોગ કરી શકીએ તો બાળકો પોતાના પૂર્વજો વિશે જાણતા થાય, તો એમના પૂર્વજો વિશે એમને લાગણી પણ અનુભવે, સન્માનની ભાવના પણ રાખે. આજના યુગમાં પૂર્વજો પાસેથી કશું પણ શીખવું હોય એમને તો એ શીખે, જે વર્તમાન યુગમાં એમને કામ આવે. ભૂતકાળમાંથી મેળવેલી માહિતી વર્તમાનમાં એમને ઉપયોગી થાય. બાળકો પૂર્વજોને જાણશે તો એમના રીત રિવાજો જાણશે, એમની સંસ્કૃતિઓ જાણશે, તો આ સંસ્કૃતિને જાળવી રાખવાના પ્રયત્નો પણ કરશે. વાજિંત્રો પૂર્વજો જે વગાડતા હતા
તો બાળકો એ વાજિંત્રો પ્રત્યે પણ સન્માનની ભાવના રાખશે કે આજના યુગમાં નવા વાજિંત્રો છે એની સામે જે પૂર્વજોના વાજિંત્રો હતા એ સસ્તા હતા અને આનંદની લાગણી અનુભવાય, આનંદ આવે એવા હતા. ત્યાર પછી કેટલાક રીત રિવાજો પણ છે જે સમાજમાં ઓછા ખર્ચાળા, જેથી કરીને આજના યુગમાં જે સામાજિક પ્રસંગોમાં વધુ ખર્ચો થાય છે તેમાં પણ આ નવી પેઢીને જાણવાનું મળશે અને ઓછા ખર્ચે કઈ રીતે સામાજિક પ્રસંગો કરી શકાય તે વિશે પણ જાણશે. પ્રાચીન સમયમાં જે પાળિયાઓ હોય એ પાળિયાઓ શા માટે બનાવવામાં આવતા તે પણ બાળકો જાણશે અને એ પાળિયાઓ પ્રત્યે પણ શ્રદ્ધાની લાગણી અનુભવશે. મેં મારા પૂર્વજોનું જે પાળિયો મંદિર બનાવવામાં આવ્યું છે એ પણ બતાવ્યું બાળકોને. આ પાળિયો છે મારા વિકુદાદાનો અને એમના દર વર્ષે દેવ દિવાળીના દિવસે એમની પૂજા કરવામાં આવે છે અને પરિવારો સાથે ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવે છે. તો બાળકો પાળિયાઓ વિશે પણ જાણશે અને ઇતિહાસમાં જે પાળિયાઓ આવે છે પાળિયાઓ વિશે જે ભણવાનું આવે છે એના વિશે પણ જાણશે. લાભાર્થીની સંખ્યા મારી સ્કૂલે 100 થી 8 ના બાળકો 44 જેટલા છે. તો ભાઈ આ ઇનોવેશનનો લાભ લીધો. આ ઇનોવેશન અન્ય કોઈ સ્કૂલમાં અમલ કરવામાં આવ્યો નથી. અસ્તુ. જય હિન્દ.